નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર અચલ પટેલ, ફાઉન્ડર +1 ગ્લોબલ કેર સર્વિસીસ, એજ્યુકેશનલ અને મોટિવેશનલ સ્પીકર આપની સમક્ષ લઈને આવી રહ્યો છું મારો એક ઓર વિડીયો. આપ સર્વે જાણો છો એમ નીટ 2024નું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે સર્વેના એક્સપેક્ટેશન જે હતા એનાથી કંઈક વધારે પડતું જ આપણે બધાએ વિચાર્યું હતું કે 100% આ વર્ષે મેરિટ બહુ જ ઉપર જશે, કટ ઓફ થોડું ઉપર નીચે આવશે. કદાચ લોકો એવું પણ કહેતા હતા, અમે પણ એવું સમજતા હતા કે કેટલાક બધા પ્રશ્નો છે જેમાં કદાચ ક્વેશ્ચન્સના આન્સર્સ બંને પ્રકારના હતા, તો કદાચ એનટીએ દરેક વ્યક્તિને એક ગ્રેસ માર્ક્સ આપશે કે એ માર્ક્સ સાથે અવોઇડ કરીને માર્ક્સનું જે કટ ઓફ છે એ ઓછું કરશે. આવી બધી સંભાવનાઓ આપણે બધાએ સેવી હતી, પણ આપણી દરેકની સંભાવનાઓથી વિપરીત જ રિઝલ્ટ આવ્યું છે. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ રિઝલ્ટ જોયું નથી તો એમને પર્ટિક્યુલરલી exam.nta.ac.in આ જે વેબસાઇટ છે એની ઉપર જાઓ, ત્યાં આગળ તમારી રિઝલ્ટને ચેક કરો તો ત્યાંથી તમને ખ્યાલ આવશે કે તમારું રિઝલ્ટ શું આવ્યું છે. ફરીથી રિપીટ કરું છું, exam.nta.ac.in આ વેબસાઇટ પર તમને તમારું રિઝલ્ટ મળી રહેશે. સેકન્ડ થિંગ, હવે આજે રિઝલ્ટ આવી જ ગયું છે તો આપ સર્વે જાણો છો રિઝલ્ટમાં આ વખતે ક્વોલિફિકેશન કટ ઓફ જે છે બહુ જ ઉપર મૂકવામાં આવ્યો છે. 164 માર્ક આપવામાં આવ્યું છે જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે, અને 129 છે જે દરેક પ્રકારની રિઝર્વેશન કેટેગરીના લોકો માટે છે, જે દરેક વખત કરતા અંદાજિત 20 થી 30 માર્કનું કટ ઓફ ઓલમોસ્ટ વધારે આવ્યું છે, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાઈડ થયા છે. જેમ આપણે સર્વે જાણીએ છીએ કે અંદાજિત 24 થી 25 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષાના ફોર્મ ભર્યા હતા, એમાં અંદાજિત 13 લાખને ઉપર વધારે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે આ વર્ષે. સો અગેન લગભગ 10 થી 12 લાખ વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાય થયા છે. સો સર્વે વિદ્યાર્થીઓ જે ક્વોલિફાઈડ થયા છે એ સર્વેને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. તમારા બધાની જે સ્ટ્રગલ હતી, તમારી જે મહેનત હતી એ રંગ લાવી છે અને ફાઇનલી એ દિવસ આવે છે કે જ્યાં યુ પીપલ હાવ ક્વોલિફાઈડ. નાવ હવે સૌથી મોટો પ્રશ્ન એ થયો છે આ વખતે, તમે ઘણા બધા વિડીયો ન્યૂઝ ઘણું બધું જોતા હશો કે 720માંથી 720 માર્ક લાવવાવાળા વિદ્યાર્થીઓ 69 એટલે કે 69 વિદ્યાર્થીઓ એવા છે જે 720 માર્ક લાયા છે. એમાંથી પણ સવાલ ત્યારે ઊભો થાય છે જ્યારે એક જ સેન્ટર, હરિયાણાના એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓ છે જેમને 720માંથી 720 માર્ક આવ્યા છે. જે ખરેખર શક્ય છે કે નથી એ આપણે સર્વે વિચારવાનું રહ્યું. એનટીએ દ્વારા સ્પેસિફિકલી એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓને કેમ છે, કારણ કે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ 720 કઈ રીતે આવી શકે છે, અને એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓને 720 માર્ક આવે છે. સો આના પાછળનું પણ એક લોજિક છે, જે લોજિક એનટીએ અત્યારે આપી રહી છે. કેમ કે ગયા વર્ષે ફક્ત એક જ વિદ્યાર્થી એવો હતો કે જેમને 720માંથી 720 માર્ક આવ્યા હતા, જેની સરખામણીમાં આ વખતે 70 વિદ્યાર્થી એવા છે જેમને 720 માર્ક આવી રહ્યા છે. તો આ ક્યાંથી આવ્યા? હવે આની સામે જો તમે જોવા જશો તો દિલ્હીની એમ્સની અંદર જનરલ કેટેગરી માટે 46 સીટો જ છે. તો બિચારો કોઈ સ્ટુડન્ટ જેન્યુઅનલી 720 માર્ક લાવે છે અને એને પણ દિલ્હી એમ્સમાં નથી મળતું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? એ વિદ્યાર્થી શું વિચારવાનું કે મેં મારું બધું જ કરી લીધું, જે કરી શકતો હતો એ મેક્સિમમ માર્ક્સ લાવી શકતો હતો એ બધું કર્યા પછી પણ જો બાળકને આજે દિલ્હી એમ્સમાં નથી એડમિશન મળી રહ્યું તો એની માટે કોણ જવાબદાર? હવે આ 720 માર્ક કઈ રીતે આવ્યા છે? તમે કદાચ બીજો પોઈન્ટ કે ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે કે કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જેમને 720ની જગ્યાએ 718, 719 આવા માર્ક આવ્યા છે. હવે તમે બધા જાણો છો કે નીટનું માઇનસ માર્કિંગ હોય છે. જો તમારો એક સવાલ ધારો કે તમે ખોટો લખ્યો જ નથી એક સવાલ, તો તમને 720ની જગ્યાએ 716 આવવા જોઈતા હતા, અને કદાચ તમે સવાલ લખ્યો છે પણ ખોટો લખ્યો છે તો એનું -1 માર્કિંગ સાથે તમને 715 આવવા જોઈતા હતા. તો 718 ને 19 કઈ રીતે શક્ય છે? તો હવે શક્ય બન્યું છે એનટીએ ની એક ખૂબ જ
ચમત્કારિક માર્કિંગ સિસ્ટમથી. તો એ શું છે? તો એ છે કે ગ્રેસ માર્કિંગ સિસ્ટમ. હવે આ ગ્રેસ માર્ક શું છે, બોનસ તરીકે આપવામાં આવ્યા છે, એ કોઈ નથી જાણતું. સ્પેસિફિકલી જ્યારે અમે લોકોએ ઘણી બધી મહેનત કરી એના પછી વી ફાઇનલી લુક ઇટ આઉટ કે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ ગ્રેસિંગ પીરિયડ શું કહી રહી છે અને શું કહેવા માંગે છે. તો આના તારણ પરથી અમે એવું નક્કી કર્યું, જે એમણે એડવાઇઝરી જાહેર કરી એના ડિટેલમાં જઈને અમે જોયું તો એનટીએનું એવું કહેવું છે કે હરિયાણાના એવા કેટલાક સેન્ટર્સ હતા જ્યાં આગળ નીટના 2 પેપર અપાઈ ગયા હતા. તો હવે એ બંને પેપરમાંથી કયું પેપર સાચું છે એનું ક્લેરિફિકેશન્સ કરવા માટે દે નીડ અ ટાઈમ. એટલે બાળકોનો કેટલોક સમય ત્યાં વેડફાયો હતો. એટલે હવે એ જે બાળકો છે જેમનો આ સમય વેડફાયો હતો એ બધા બાળકોને એક ગ્રેસ પીરિયડ, ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. એવું કોઈ લિસ્ટ જાહેર નથી કર્યું એનટીએ કે કયા બાળકને કેટલા માર્ક આપવામાં આવ્યા, કોનો કેટલો સમય વેડફાયો તો, કયા સમયના અગેન્સ્ટમાં કેટલા માર્ક આપ્યા છે, એ કોઈને જ ખબર નથી. હવે આ એક્ઝામના આધારે જે માર્ક આપવામાં આવ્યા છે એ કયા બેઝિસ પર આપવામાં આવ્યા છે? તો એનટીએનું એવું કહેવું છે કે એપેક્સ કોર્ટનું 2018નું પર્ટિક્યુલરલી ક્લેટની એક્ઝામ માટેનું એક જજમેન્ટ આવેલું હતું અને જજમેન્ટના આધારે જેટલો પણ સમય થયો છે એ સમય એ લોકોએ આપ્યો છે. હવે ક્લેટની એક્ઝામ વિચ ઇઝ ઓનલાઈન એક્ઝામ અને આપણી નીટની એક્ઝામ વિચ ઇઝ ઓફલાઈન એક્ઝામ, બંનેનો કોઈ લેવા દેવા નથી. અને બીજું એવું તો ઘણી બધા સ્ટુડન્ટ્સ છે, ઘણી બધી જગ્યાઓ છે જેમનું કહેવું છે કે અમારા ટાઈમ પણ બગડ્યા હતા, અમને પણ પેપર લેટ આપવામાં આવ્યા હતા, ઘણી જગ્યાએ ઘણા બધા ઇશ્યુઝ હતા, તો એ બાળકોને તો કદી આપવામાં નથી આવ્યું. બીજું આજ સુધીની નીટની એક્ઝામમાં ક્યારે અમે આવું નથી સાંભળ્યું કે કોઈ ગ્રેસ માર્ક આપવામાં આવ્યો કે કંઈ પણ થયું હોય. તો સ્ટીલ ધીસ ઇઝ ધ બિગેસ્ટ ક્વેશ્ચન માર્ક ઓન એનટીએ કે એમણે કયા બેઝિસ પર આપવામાં આવે છે. ઘણા બધા બાળકો છે જે સેન્ટર્સના છે જેમણે એપ્લિકેશન ફાઇલ કરી હતી કે અમારા સમય બગાડવામાં આવ્યો છે એટલે અમને ગ્રેસ માર્ક આપવામાં આવે છે. તો એના કારણે થઈને આવું બની શકે છે કે જે બાળકોને 60 માર્ક, 50 માર્ક, 40 માર્કના ગ્રેસ માર્ક્સ મળ્યા છે એમને કદાચ એમનો સ્કોર 659 છે કે 660 છે અને ગ્રેસ માર્ક 60 માર્કનો મળી ગયો તો એને 720 થઈ ગયા છે. સો એ આધારે 718, 719 માર્કના પેટર્ન થઈ રહી છે. હવે આના કારણે થઈને એનટીએની આ ગ્રેસિંગ સિસ્ટમના કારણે થઈને 2 થી 3 વસ્તુઓની બહુ જ મોટી તકલીફ થઈ ગઈ છે. સૌથી પહેલા 69 સ્ટુડન્ટ્સ ઇન 720. આ ખરેખર એક વિચારવા જેવી વસ્તુ છે કે 720 માર્ક લાવીને પણ બાળકને એમ્સ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન નથી મળતું. નાવ ધ પોઈન્ટ રેઝ, ફર્સ્ટ પોઈન્ટ, હવે આટલા બધા લોકોને 720 આવ્યા તો એ લોકો માર્કિંગ કઈ રીતે કરશે? ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે સેમ માર્કિંગમાં છે. તો હવે નાઉ દે આર ક્વોલિફાઈંગ એઝ અ એજ ક્રાઇટેરિયા. ધીસ ઇઝ રિયલી અ બિગ થિંગ કે જ્યારે બાળકને એક એજ ક્રાઇટેરિયા ઉપર તમે એનું રેન્કિંગ આપી રહ્યા છો. દેટ મીન્સ વોટ દે ટેલિંગ ઇઝ કે જો તમે 28 વર્ષના છો અને તમે પછી નીટની એક્ઝામ લખી છે અને તમને સરખા માર્ક આવ્યા છે તો તમે આગળના રેન્ક ધરાવો છો કારણ કે તમારો ટાઈમ વધારે થઈ ગયો. ધીસ ઇઝ લાઈક, એનો મતલબ એવું કે દરેક વ્યક્તિએ છેલ્લે જ નીટ આપવી જોઈએ, 2, 4, 5 વર્ષ પછી આપવી જોઈએ તો એનો રેન્ક વધારે આવે. સો ધીસ ઇઝ લાઈક એનડીએનો રૂલ્સ છે, આપણે કશું કરી નથી શકતા. પણ યસ, એના કારણે થઈને એવું થઈ રહ્યું છે કે ઘણા બધા જેન્યુઅન બાળકો જે છે, તમને ખાલી એક આંકડો બતાવું તો 720 ની અંદર લગભગ 69-70 વિદ્યાર્થીઓ છે. 700 માર્કની અંદર લગભગ 2200 વિદ્યાર્થીઓ છે જે ગયા વર્ષે ફક્ત ને ફક્ત 170 ની સંખ્યા હતી, એની સામે આ વખતે 2200 વિદ્યાર્થીઓ છે. 600 માર્કની વાત કરું તો ગયા વર્ષે ટોટલ 27 થી 28,000 વિદ્યાર્થીઓ 600 માર્કમાં હતા, જે આંકડો આ વખતે લગભગ 78 થી 80,000 સુધી પહોંચી ગયો છે. તો શું કરશે આટલા બધા બાળકો? આની કમ્પેરિઝનમાં ઓલ ઓવર ધ ઇન્ડિયા મેડિકલની સીટ્સ બી નથી. તો શું 500 માર્ક લાયેલા બાળકને શું કરવાનું? 400 માર્ક વાળા બાળકને શું કરવાનું?
એનટીએ જે એક્ઝામ લે છે નીટ, એ નીટ ખરેખર એક્ઝામ ખાલી ને ખાલી MBBS અને મેડિકલના કોર્સીસ માટે જ છે. તમારો કટ ઓફ ક્રાઇટેરિયા તમે 164 નક્કી કર્યો છે, તો 165 માર્ક લાવવાવાળા વ્યક્તિએ શું કરવાનું? આટલું બધું ઉપર મેરિટ ગયું છે, વોટ સ્ટુડન્ટ્સ હેવ ટુ ડુ? બહુ જ બધા સવાલો દરેક વ્યક્તિના મનમાં છે. 500 માર્કની વાત કરું તો જે વ્યક્તિઓને ગયા વર્ષે 500 માર્ક આવ્યા હતા, એમનો ઓલ ઇન્ડિયા રેન્ક ગયા વખતે લગભગ 1 લાખની આજુબાજુ હતું, એ વ્યક્તિઓને આ વર્ષે ડબલ થઈને 2,10,000 કે 2,20,000નો રેન્ક આવ્યો છે. સો અગેન આ દરેક વ્યક્તિ માટે એક વિચારવાનું છે કે કઈ રીતે આગળ વધશે બાળકોને. આજે મારે આ મોમેન્ટ પર એટલું કહેવું છે કે એનટીએના આ જે રિઝલ્ટ આવ્યું છે એના ઉપરથી 2 વસ્તુઓ ક્લિયર કરવી ખૂબ જ જરૂરી છે. પહેલામાં પહેલી વસ્તુ, જે આટલા બધા બાળકો 720 સાથે ક્વોલિફાઈડ થયા છે, એમની માટે એમ્સ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન્સ લેવા માટે કોઈ પણ પ્રકારે એ બાળકોને ચાન્સ મળવો જોઈએ, કારણ કે એમાં એવા જેન્યુઅન લોકો બી હશે જેમને ખરેખર મહેનત કરીને 720 લાયા છે, એવા ઘણા હશે જેમને 715, 717, 700 જેન્યુઅનલી વિધાઉટ ગ્રેસ પીરિયડ પણ એવા કેટલા બાળકો હશે જે 700 થી 720 વચ્ચે હશે. બીકોઝ ઓફ ધીસ પીપલ કે જેમને ગ્રેસ માર્ક એડ ઓન કરવામાં આવ્યો છે, એના કારણે પાછળના વિદ્યાર્થીઓ રહી જશે, એમને સારી ઇન્સ્ટિટ્યૂટ નહીં મળે. તો એ માટે પણ એનટીએ જોવું જોઈએ. બીજું, આટલા વધારે હાઈ ગ્રેડ હોવાના કારણે થઈને જે ઓવરઓલ કટ ઓફ ક્રાઇટેરિયા ગયો છે તે પણ બહુ જ વધારે ગયો છે. એનટીએ ફરીથી વિચારવું જોઈએ. ઘણી બધી આયુર્વેદિક હોમિયોપેથિક કોલેજીસ આર ગેટિંગ એમ્પ્ટી, જે ખાલી પડી રહેતી હોય છે. એ બાળકો હવે જો 164 માર્ક છે, મેં ગઈકાલે ઓલમોસ્ટ આઈ મીટ 4-5 સ્ટુડન્ટ્સ કે જેમનો સ્કોર 163 છે, 156 છે, 161 છે. હવે આ બાળકોનું ભવિષ્ય એક ચિંતામાં થઈ ગયું છે કે આ બાળકો શું કરશે. એક આખું વર્ષ બેસીને ફરીથી નીટની એક્ઝામ આપશે, ફરીથી આવતા વર્ષે કંઈ થયું તો શું? નીટની એક્ઝામને રિપીટ કરવા પણ ઘણા બધા પ્રશ્નો અને ફેક્ટર્સ કામ કરે છે. તો આ બાળકો માટે પણ એનટીએ કોઈક એવી મદદ કરવી જોઈએ, એટલીસ્ટ એવું કંઈ વિચારવું જોઈએ કે જેના કારણે ક્વોલિફાઈંગ સ્કોર છે એ બીકોઝ ઓફ આટલા હાઈ રિઝલ્ટ જે કદાચ ગ્રેસ પીરિયડ ગણો કે બીજા ત્રીજાના કારણે ઉપર ગયું છે, સો દેટ કુડ બી મેનેજ વિથ ધ સમ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા. અને થર્ડ, એનટીએ શુડ હેવ અ લિસ્ટ, એમણે એક જાહેર કરવું જોઈએ કે કયા કયા વિદ્યાર્થીઓને કેટલા માર્કનો ગ્રેસ પીરિયડ આપવામાં આવેલો છે, ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે, એ વિદ્યાર્થીઓને કયા બેઝિસ પર આપવામાં આવ્યા છે, કેટલા ટાઈમ સુધી એ લોકોનો ટાઈમ બગડ્યો હતો. ધીસ ઓલ થિંગ્સ નીડ્સ ટુ ક્લિયર બાય ધી એનટીએ. પણ અગેન દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એ જ વિનંતી છે જેમને બહુ જ સારો સ્કોર કર્યો છે, એ દરેક વ્યક્તિને ઓલ ધ બેસ્ટ. તમને સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં મળી જશે. આ વિડીયોના અંતે મારો નંબર હું ડિસ્પ્લે કરી રહ્યો છું. મારી +1 ગ્લોબલ કેર સર્વિસીસ ટીમને આખો સપોર્ટ તમને મળી રહેશે. જો તમે કોઈ પણ પ્રકારના ડાઉટ્સમાં છો, દ્વિધામાં છો કે તમને તમારા માર્ક્સના આધારે, સ્કોરના આધારે ક્યાં આગળ એડમિશન મળી શકે છે, તમે કઈ રીતે આગળ વધી શકો છો, તો અમારી ટીમ દરેક જગ્યાએ તમને સપોર્ટ કરશે ટુ ગેટ યોર રેન્ક્સ, ટુ ગેટ યોર અબાઉટ ટુ ગેટ એડમિશન્સ, કોલેજીસ જે લિસ્ટ તૈયાર કરવું છે એમાં તમારું ચોઇસ ફિલિંગ, આ બધું જ કરવામાં વી ઓલવેઝ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ. એમાં અમે તમારી મદદ કરીશું. ઓલ્સો આઈ એમ કમિંગ ટુ ડિફરન્ટ સિટીઝ ઇન ધ નેક્સ્ટ 1 month. અલગ અલગ જગ્યાએ મારા કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર્સ છે, તમે સેમિનાર્સમાં પણ લાભ લઈ શકો છો. એન્ડ ઓફ ધીસ વિડીયો દેર વિલ બી અ લિસ્ટ જે તમને મારા સેમિનાર્સ વિશે આપવામાં આવશે, કયા કયા ટાઈમ પર ક્યાં ક્યાં મારા સેમિનાર્સ છે, તમે ત્યાં પણ રૂબરૂ મને મળી શકો છો. આઈ વિલ બી ધેર. અને એની સાથે જે બાળકો જેમને કદાચ ડોક્ટર બનવાનું સપનું છે અને બીકોઝ ઓફ ધીસ રિઝલ્ટ એ નથી અચીવ કરી શક્યા, તો એવા બાળકો માટે હું નેક્સ્ટ સિરીઝ એક લઈને આવી રહ્યો છું, જેની અંદર તમને દરેક પ્રકાર ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી શું કરવું જોઈએ, કયા કયા કોર્સીસ અવેલેબલ છે, એના ફીઝની માહિતી, એની કોલેજીસની માહિતી, જે બાળકો ઇન્ડિયામાં નથી સક્સેસ જઈ રહ્યા એ લોકોને અબ્રોડમાં ક્યાં જવું જોઈએ, કયા ઓપ્શન્સ એમની જોડે અવેલેબલ છે,
કે આગળ જઈને એમનું જે ડ્રીમ છે ડૉક્ટર બનવાનું એ કઈ રીતે પૂરું કરવું જોઈએ, એ દરેક વિશેની માહિતી માટેના સિરીઝ ઓફ વિડીયોઝ મારા આવી રહ્યા છે અને તમે અમારી ટીમનો 1-on-1 કોન્ટેક્ટ પણ કરી શકો છો ફોર ધી MBBS એડમિશન્સ ઇન ઇન્ડિયા એન્ડ અબ્રોડ. ફોર ઓલ કાઇન્ડ ઓફ ગાઈડન્સ અમે તમને પ્રોવાઈડ કરીશું. સો યસ, અગેન ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ એસ્પિરન્ટ્સ. અને યસ, લાસ્ટમાં એટલું જ કહીશ, if the plan doesn't work, change the plan, not the goal. So this is very important. તમારો રસ્તો બદલજો, તમારી મંજિલ, તમારો ગોલ ના બદલતા. So thank you again, all the best.